દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા નિપજાવનાર શાળાના પ્રિન્સિપલને ફાંસી આપવાની માંગ ઉઠી છે। આ સમગ્ર ઘટના પર હવે વિપક્ષ પણ લાલઘૂમ છે। બાળકીને ન્યાય આપવાની માંગ સાથે પાટણ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ રબારીની અધ્યક્ષતામાં પાટણ ખાતે કોંગ્રેસે કેન્ડલ માર્ચ કાઢી હતી, જેમાં કોંગ્રેસે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1ની વિદ્યાર્થીનીના હત્યારા શાળાના આચાર્ય સામે ચોમેરથી રોષ અને ફિટકાર વરસી રહ્યો છે। 56 વર્ષીય આધેડે પહેલા વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવાના નામે પોતાની કારમાં બેસાડી અને તે બાદ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ ચીસાચીસ કરી મૂકતા આચાર્યએ કારમાં જ બાળકીને ગળો દબાવતા ઠંડે કલેજે હત્યા કરી હતી। આ ઘટના સામે આવ્યા બાદ દાહોદના હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે અને હત્યારા આચાર્યની ફાંસી આપવાની તેમજ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ બુલંદ બની છે। સમગ્ર ઘટનાને લઈને સમગ્ર રાજ્યની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જ્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢી દુષ્કર્મ અને હત્યા કરનારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં જિલ્લા પ્રમુખ ગેમરભાઈ રબારી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી ભારે વિરોધ નોંધાવ્યો હતો।